હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બાજરીના ઢેબરા. શિયાળામાં ચા સાથે નાસ્તામાં હોય કે સાંજે નાસ્તામાં લેવા હોય કે ઇવન ડિનરમાં પણ ચાલે. એકવાર તમે બનાવી અને 2-3 દિવસ તમે ખાઈ શકો છો અને પરફેક્ટ સ્વાદ આવે, એકદમ સોફ્ટ બને. એના માટે એના મસાલાથી લઈ લોટ બાંધવા અને શેકવા સુધીની પરફેક્ટ રીત હોવી જોઈએ. એ જ આજે આપણે આ વિડીયોમાં જોઈશું. ચાલો શરૂ કરીએ. 1 કપ જેટલો બાજરીનો લોટ અને અડધો કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ ચાળીને મેં લીધા છે. અને જો ડાયાબિટીસ હોય તો તમે આ ઘઉંના રોટલીના લોટની જગ્યાએ જુવારનો લોટ એડ કરજો. અડધી વાટકી મેં ફ્રેશ લીલા ધાણા અને 1 વાટકી મેથીની ભાજી લીધી છે. તો પાણીથી વોશ કરીને સારી રીતે લીધી છે. 1 ટીસ્પૂન લસણની પેસ્ટ અને 1 થી 2 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ. અહીંયા 1/2 ટીસ્પૂન હિંગ નાખી, 1 ટીસ્પૂન મીઠું, તેની અંદર અડધી ટીસ્પૂન હળદર એડ કરીએ, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર. હવે અહીંયા એડ કરીશું અડધી ટીસ્પૂન ધાણા જીરું અને અડધી ટીસ્પૂન કરતાં થોડોક ઓછો ગરમ મસાલો અને લીંબુનો રસ એડ કરી લઈશું. તો લીંબુનો રસ આપણે પછી એડ કરીએ. પહેલાં મોણ માટે 3 ટેબલ સ્પૂન ઘીનું મોણ એડ કર્યું અને મિક્સ કરી લેવાનું છે. તો સારી રીતે મિક્સ કરી અને ખટાશ માટે દહીં પણ લીંબુના રસની જગ્યાએ એડ કરી શકો છો, અથવા તો આમચૂર પાવડર પણ એડ કરી શકાય છે. હવે ખાટો મીઠો ટેસ્ટ આવે એ માટે આપણે 1 ટીસ્પૂન અહીંયા ગોળ અને એની અંદર 2 ટેબલ સ્પૂન પાણી નાખી અને થોડીક વાર પલાળીને રાખેલું એ મેં અહીંયા લીધું છે. અને અહીંયા અડધો નંગ લીંબુનો રસ સારી રીતે મિક્સ કરી લેવાનું છે, એટલે ચટપટો ટેસ્ટ આવે. થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધતું જવાનું છે. તમને એમ થશે કે બાજરીના ઢેબરા છે વણાશે નહીં, પણ આમાં આપણે ઘઉંનો લોટ થોડો એડ કર્યો છે એટલે બાઇન્ડિંગ મળશે. થોડું થોડું પાણી એડ કરી અને આપણે લોટ બાંધતા જવાનું છે. મીડિયમ એવો લોટ બંધાઈ ગયો છે, નહીં કઠણ નહીં ઢીલો, એ રીતનો. હવે લોટને મસળી લેવાનું છે. થોડુંક અહીંયા ઘી નાખી, ઘી અથવા તેલ તમે કંઈ પણ લઈ શકો છો. તો 1 ટીસ્પૂન ઘી નાખી મસળી લઈએ અને એના મીડિયમ લુવા કરી લઈશું. જો આ રીતનો રહેશે. તો આને રેસ્ટ આપવાની પણ જરૂર નથી. તો આ રીતે લોગ બનાવી લેવો અને મીડિયમ એવા લુવા કરી લેવા, એટલે એક સરખા ઢેબરા થાય. તો અહીંયા લુવા પણ તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને વણી લેવાનું છે. તો આ ઢેબરા છે એ સ્વાદિષ્ટ પણ છે અને ખૂબ હેલ્ધી પણ છે. જો અહીંયા લુવા તૈયાર થઈ ગયા. હવે સફેદ તલ લઈએ. સફેદ તલ તમે અંદર પણ લોટ જ્યારે બાંધો એમાં પણ સાથે લઈ શકો છો. સારો લુક આવે એટલે અમે ક્રિએટર્સ આ રીતે કરતા હોઈએ છીએ. પાટલી ઉપર તલ છૂટા નાખી અને લુઓ મૂકી અને થોડું પ્રેસ કરી અને પછી અટામણ લઈ અને હલકા હાથે વણી લઈશું. તો આ ઢેબરા છે એ જાડા હોય છે, તો એને થોડા જાડા રાખી અને વણી લેવાના છે, એટલે સોફ્ટ પણ બને. જો અહીંયા ઢેબરા આ રીતે બધા જ વણી લેવા. સાઈડમાં લોખંડની તવી ગરમ કરવા મૂકવી, એમાં થોડું ઘી મૂકીશું. હવે આપણે શેકાવા દઈએ. તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખી અને એક સાઈડ સરસ શેકાય પછી આને પલટાવી લઈએ. ચારે બાજુ થોડું થોડું ઘી મૂકતા જઈએ. તો આ ઢેબરા છે ગરમ પણ સારા લાગે છે અને ઠંડા પણ સારા લાગે છે. બહુ ઓછા મસાલા સાથે એને તૈયાર કર્યા છે. બંને સાઈડ શેકાય એટલે આપણે સર્વ કરીએ. તો બધા જ ઢેબરા મેં આ રીતે તૈયાર કરી લીધા છે અને દહીં સાથે મેં સર્વ કર્યા છે. અથાણા સાથે કે લસણની ચટણી સાથે પણ ખૂબ સારા લાગે છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.